શ્રોતા મિત્રો, તમને સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અત્યાર સુધી આપણે આ શ્રેણીનો નિયમિત સાંભળતા આવ્યા છે અને તમે નિયમિત સાંભળો છો એના દ્વારા જે પ્રોત્સાહન મળે છે એ માટે આપ સર્વના અમે આભારી છીએ. આપણે પાછલા દિવસોની અંદર ગ્રેટ પ્રોમિસીસ ઇન ધ ઓલ્ડ ટેસ્ટામેન્ટનું મનન કરી રહ્યા છીએ. જોકે જીવન સંદેશ મિનિસ્ટ્રીઝની સેવાઓ માટે આપણે ઈશ્વરના આભારી છે, તેઓના પણ આભારી છે કે તેઓની યુટ્યુબ મારફતે આપણે આ સેવાઓનો લાભ લઈએ છીએ અને શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ. અને તેમાં આપણે પસંદિત કરેલા પ્રોમિસીસ જૂના કરારના છે એને આપણે પસંદ કર્યા છે, એનું મનન આપણે કરીએ છીએ. અને આજે એ 9મા પ્રોમિસનું આપણે મનન કરવાના છે. એને આપણે શીર્ષક આપીએ છીએ મુશ્કેલીઓના સમયમાં છુટકારાનું પ્રોમિસ, એવું આપણે શીર્ષક આપીએ છીએ. અને એની ચાવીરૂપ કલમ આપણે જીવંત વચન પવિત્ર બાઇબલમાં યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 43મો અધ્યાય અને 1થી 3 કલમો આપણે પસંદ કરી છે. અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્યાં પ્રભુનું વચન કહે છે, યશાયા 43મો અધ્યાય અને 1 કલમ હું વાંચું છું. પણ હવે હે યાકૂબ, તારા ઉત્પન્ન કરતા યહોવા ને હે ઇઝરાયલ, તારા બનાવનાર એવું કહે છે, તું બીસ નહીં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે. તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહીં અને જ્વાળા તને બાળશે નહીં. કેમ કે હું યહોવા તારો ઈશ્વર છું, હું ઇઝરાયેલનો પવિત્ર ઈશ્વર તારો ત્રાતા છું. અને આ પ્રોમિસ આપણને પ્રભુ તરફથી આપવામાં આવ્યું છે. હવે આ પ્રોમિસ તો મોટાભાગના ખ્રિસ્તીઓ એનાથી પરિચિત છે અને કદાચ તમે પણ એનાથી પરિચિત હશો. અને જો આ પ્રોમિસથી પરિચિત ના હોય તો તમે આ કલમોને ફરીથી વાંચજો, એ પ્રોમિસીસને ફરીથી જોજો. તમારા માટે એ ઈશ્વરનું વચન છે. અહીં મૂળભૂત રીતે આ લાગુકરણ તો ઇસરાયેલી લોકોને કરેલું છે. અને ખ્રિસ્તના જન્મ થાય એ અગાઉ 700 વર્ષ પૂર્વે અગાઉ આ આગાહી આપવામાં આવી હતી. તો પણ તે આંશિક રીતે પરિપૂર્ણ થઈ હતી અને ઈશ્વરના સમયમાં તે સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થશે. અને તે આજના માટેનું પ્રોમિસ છે, જેને આપણે પોતાનું બનાવી લેવાની આવશ્યકતા છે. હવે આ પ્રોમિસને તમે જુઓ તો 3 વાતો આજે આપણે નોંધવાના છે અને એક પછી એક એને વિગતવાર જોઈને આ પ્રોમિસનો વિચાર આપણે કરવાના છે. કઈ વાતની નોંધ લઈશું? તો પહેલી વાત, કયા લોકોને ઉદ્દેશવામાં આવ્યા છે, આ પ્રોમિસ આપવામાં આવ્યું. અને પછી બીજી વાત, તેઓ જે સફર કરે છે તે સાથેના માર્ગનો આપણે વિચાર કરીશું. અને ત્રીજી વાત, તેઓને જે વચન આપવામાં આવ્યું. એમ 3 વાતને આપણે આ પ્રોમિસની અંદર જોવા માગીએ છીએ. એક પછી એક આપણે જોઈએ. પહેલી વાત, કયા લોકોને ઉદ્દેશવામાં આવ્યા છે? તો તમે જુઓ પહેલી કલમની અંદર એના અંતિમ કલમના 3 શબ્દો જુઓ. તમે મારા છો, એવું વાંચવા મળે છે. એટલે અહીંયા તમે જુઓ તો ઈશ્વર તેમના લોકો જેઓ તેમના છે તેઓને ઉદ્દેશી રહ્યા છે. એટલે કે તેઓ ખ્રિસ્તીઓ છે અને 3 અર્થમાં તેઓ પ્રભુના લોકો છે. એ વાત ત્યાં ગાડી આપણને સ્પષ્ટ જોવા મળે છે. કઈ રીતે તેઓ પ્રભુના લોકો છે? તો પહેલી વાત, સર્જન દ્વારા આપણે તેમના છે. પહેલી કલમની અંદર લખવામાં આવ્યું, તારો બનાવનાર.
અને તેમનું સર્જન ઈશ્વરે કર્યું છે. એ પોતે સર્જનાર છે, બનાવનાર છે. અને એથી આપણે એમ કહીએ, હું ઈશ્વરની સંપત્તિ છું, કારણ કે તેમણે મને ઉત્પન્ન કર્યો છે. હવે જો આ વાતને સમજવા માટે તમે નવા કરારની એક કલમ જુઓ તો ત્યાં આવું લખવામાં આવ્યું છે. કોલોસીઓનો પત્ર તેનો 1 અધ્યાય અને 16મી કલમની અંદર આવા શબ્દો આપણને વાંચવા મળે છે. ત્યાં કહે છે, કોલોસી 1 અને 16માં કહે છે કે કેમ કે તેમનાથી બધા ઉત્પન્ન થયા, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દ્રશ્ય તથા અદ્રશ્ય છે, રાજાસનો કે રાજ્યો કે અધિપતિઓ કે અધિકારીઓ, સર્વ તેમની મારફતે અને તેમના માટે ઉત્પન્ન થયા, એવું લખવામાં આવ્યું છે. હવે તમે જુઓ તો આ વાત આપણને યાદ દેવડાવે છે. ઉત્પત્તિનો 1 અધ્યાય આપણે વાંચીએ છીએ, એની અંદર ઈશ્વરે માણસનું સર્જન કર્યું પોતાની પ્રતિમા પ્રમાણે. ઈશ્વરે પૃથ્વી પર જે કંઈ હતું એ બધું બનાવ્યું અને અંતે માણસને પણ ઉત્પન્ન કર્યું. એની વાત તમે જાણો છો. અને એથી કરીને એ વાતને આપણે ફરીથી વાંચતા નથી, પણ ખાલી એ વાતને આપણે યાદ કરીએ છીએ. હવે તમે જુઓ તો ઈશ્વર એ સર્જનહાર છે, ઉત્પન્ન કરતા છે. અને એથી કરીને ત્યાં યોહાન નવા કરારની અંદર જીવંત વચન પવિત્ર બાઇબલમાં યોહાનની સુવાર્તાનો 1 અધ્યાય તમે કાઢો તો ત્યાં યોહાન આ પ્રમાણે લખે છે, આરંભે શબ્દ હતો અને શબ્દ ઈશ્વરની સંગાતે હતો અને શબ્દ ઈશ્વર હતો. તે જ આરંભે ઈશ્વરની સંગાતે હતો. તેનાથી સર્વ ઉત્પન્ન થયું, એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. ઈશ્વર એ આપણા સર્જનહાર છે. એ વાત તો વારે વારે પવિત્ર શાસ્ત્ર, પવિત્ર બાઇબલ આપણને જણાવે છે. એટલે એમના લોકોનો ઉદ્દેશવામાં આવ્યા. અને એમના લોકો કોણ છે? જેઓ એમના દ્વારા સર્જન પામ્યા છે. ત્યાર પછી 1 કલમની અંદર બીજી વાત લખવામાં આવી, અને એ તો આ છે કે ઉદ્ધાર દ્વારા આપણે તેમના છે, તેમના લોકો છે. 1 કલમમાં કહે છે, તારો ઉદ્ધાર કર્યો છે. અહીંયા આપણને જોવા મળે છે, મેં તારો ઉદ્ધાર કર્યો છે, ઈશ્વર કહે છે. અને તમે જુઓ તો હું તેમની સંપત્તિ છું, કારણ કે મને કિંમત આપીને એમણે ખરીદી લીધો છે. અને એના લીધે જ આપણે તો ઉદ્ધાર પામ્યા છે, એમના દ્વારા ઉદ્ધાર પામ્યા છે, માટે આપણે તેમના લોકો છે. અને તમે પેલી કલમ જાણો છો, પણ તેમ છતાંય એ કલમ તરફ તમારું ફરીથી જો હું ધ્યાન દોરું તો કોરિન્થીઓને લખેલો 1 પત્ર જો તમે કાઢો તો તેની 6 અધ્યાય અને 19 અને 20મી કલમની અંદર એ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્યાં કહે છે, તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી મળેલી છે, તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા. તો તમારા શરીર દ્વારા તેમને મહિમા આપો. અને એથી કરીને તમને ને મને આપણો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. એ વાત તો આપણને સ્પષ્ટ કહેવામાં આવી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન રક્ત દ્વારા આપણને ખરીદી લેવામાં આવ્યા છે. પણ એની સાથે જો તમે 1 પિત્તરનો પત્ર, તમે 1 અધ્યાય તમે જુઓ તો એની 18મી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને ત્યાં કહેવામાં આવ્યું છે કે આપણને એ આ 18મી કલમ કહે છે, કેમ કે તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતા આવેલા વ્યર્થ આચરણથી, વિનાશી વસ્તુઓ વડે, એટલે રૂપા અથવા તો સોના વડે આપણને ખરીદવામાં આવ્યા નથી. અને પછી આગળ 19મી કલમ કહે છે, એમના મૂલ્યવાન રક્ત દ્વારા આપણો ઉદ્ધાર થયો છે. એટલે ઉદ્ધાર દ્વારા આપણને તેમના બનાવવામાં આવ્યા છે. અને ત્રીજી વાત કે પસંદગી કે વરણી દ્વારા, એટલે ઇલેક્શન દ્વારા આપણે તેમના છે. ને 1 જ કલમની અંદર એ વાત લખવામાં આવી છે, મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે.
એટલે પૃથ્વી અને તેમાંનું સર્વસ્વનું સર્જન ઈશ્વરે કર્યું તે અગાઉ તેમનો હેતુ હતો કે આપણે તેમના છે. અને હું તમને કહું છું, કારણ કે ઈશ્વર તેમણે કીધું મેં તમને પસંદ કર્યા છે. અને જો નવા કરારની પેલી કલમ તમે જાણો છો, જીવંત વચન પવિત્ર બાઇબલમાં યોહાનની સુવાર્તા 15મો અધ્યાય અને 16મી કલમની અંદર એ પ્રભુ ઈસુના શબ્દો આપણને વાંચવા મળે છે. કે છે તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો ને તમારા ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ બાપની પાસે માગો તે તમને તે આપે. અને એથી કરીને આ પ્રભુના લોકોને કહેવામાં આવ્યું છે. પ્રભુના લોકો એટલે સર્જન પામેલા, ઉદ્ધાર પામેલા અને પસંદગી પામેલા એવા લોકો કે જે તમે ને હું છે. આ પહેલી વાત. હવે બીજી વાત તરફ આગળ વધીએ છીએ કે તેઓ સફર કરે છે, તેઓ સાથેનો માર્ગ પણ આપણે વિચારી લઈએ. હવે બાઇબલમાં કોઈ પણ જગ્યાએ અથવા તો અનુભવોમાં આપણને જોવા મળતું નથી કે ખ્રિસ્તી જીવન સરળ અને પોતાને સાનુકૂળ કરનારો છે. અને તમે જો યશાયા 43મો અધ્યાય તમે વાંચશો તો એ કલમોમાં આપણને શીખવા મળે છે કે ઈશ્વરે જે માર્ગની પસંદગી કરી છે તે કેટલીક વખત આપણને અગ્નિમાંથી અને પાણીમાંથી દોરી જાય છે. અને આપણે કલ્પના કરીએ કે જેઓ તેની ખૂબ જ નિકટ છે તેઓની તે તરફેણ કરે છે અને તેઓ કસોટીઓ અને મુશ્કેલીઓમાંથી બહાર નીકળે છે, કારણ કે પ્રભુ તેમની ફેવર કરે છે. ઈશ્વર પાસે તરફેણ કરવાનું વલણ છે, એટલે તેમના લોકો તેમની તરફદારીમાં આવે છે. અને એથી કરીને ઘણી બધી કલમો આપણે દર્શાવી શકીએ. પણ જો એક કલમ જુઓ તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં હિબ્રુઓનો પત્ર 16મો અધ્યાય અને 6ઠી કલમમાં આપણને શીખવા મળે છે. કેમ કે જેના પર પ્રભુ પ્રેમ કરે છે તેને શિક્ષા કરે છે. જે પુત્રનો તે અંગીકાર કરે છે તે દરેકને તે કોરડા મારે છે, એવા શબ્દો ત્યાં આપણને વાંચવા મળે છે. પણ આની સાથે જો સરખામણી કરીએ તો જૂના કરારમાં પૂર્ણ નિયમનું પુસ્તક તમે જુઓ તો ત્યાં પૂર્ણ નિયમના પુસ્તકની અંદર 8મો અધ્યાય તમે વાંચો અને 8મા અધ્યાયની કેટલીક કલમો હું તમારી આગળ વાંચવા માગું છું. તમારી પાસે બાઇબલ હોય તો તમે એ જોઈ શકો છો. ઇસરાયેલી લોકોને માટે એ કહેવામાં આવ્યું, પૂર્ણ નિયમનું પુસ્તક 8મો અધ્યાય અને 2જી અને 3જી કલમ. ત્યાં લખવામાં આવ્યું, અને તને નમાવાને તથા તેમની આજ્ઞાઓ પાળવાની તારી ઈચ્છા છે કે નહીં તે જાણવા માટે તારું પારખું કરવાને યહોવા તારા ઈશ્વરે આ 40 વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો તે તું યાદ રાખ. અને પછી આગળ કહે છે, અને તેમણે તને નમાવ્યો ને તને ભૂખ્યો રહેવા દીધો ને તું નહોતો જાણતો, તેમજ તારા પિતૃઓએ પણ નહોતું જાણ્યું એવા માનનાથી તને પોસ્યો, એ માટે કે તે તમને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવતું નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી જીવે છે. અને ઇસરાયેલી લોકોએ તેનો અનુભવ કર્યો હતો. હવે આની સાથે જો નવા કરારની એક કલમ જુઓ, ઈસુના શબ્દો જીવંત વચન પવિત્ર બાઇબલમાં યોહાનની સુવાર્તા 16મો અધ્યાય અને 33મી કલમ તમે જુઓ, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પ્રમાણે કહ્યું, મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. અને એથી કરીને આ બધી વાતો આપણને બાઇબલમાં સ્પષ્ટ કહેવામાં આવી છે. હવે આની સાથે આપણે કલમો વાંચતા નથી, પણ જીવંત વચન પવિત્ર બાઇબલમાં હિબ્રુઓનો પત્ર 12મો અધ્યાય 6 થી 12 કલમ તમે વાંચજો, અને ત્યાં પણ એ જ કલમોની વાસ્તવિકતા આપણને જોવા મળશે. પણ તમે જુઓ તો પહેલો પિત્તરનો પત્ર આપણે જોઈએ, એક કલમ જોઈએ, અને ત્યાં ગાડી પહેલો પિત્તર
ચોથો અધ્યાય અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પહેલો પિતરનો પત્ર એનો ચોથો અધ્યાય અને તેની 12મી અને 13મી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે વાલાઓ, તમારી કસોટી કરવાને માટે તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે તેમાં જાણે તમને કંઈ નવું થયું હોય એવું સમજીને આશ્ચર્ય ન પામો, પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો તેને લીધે હરખાવ, જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો. અને એથી પિત્તર આપણને એ વાત જણાવે છે. હવે આ મુસાફરીનો માર્ગ, હવે ફરી પાછા આપણા આધાર કલમ જે યશાયા 43મો અધ્યાયની બીજી કલમમાં ફરીથી આપણે પાછા આવીએ અને આપણે સફર કરીએ છીએ તે સાથેના માર્ગની અંદર માર્ગનો વિચાર કરીએ. અને તે માર્ગ વિશે 4 વસ્તુઓ આપણને વાંચવા મળે. ત્યાં કે તું પાણીમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ, તું નદીઓમાં થઈને જઈશ ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં, તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહીં અને જ્વાળા તને બાળશે નહીં. હવે અહીં ઘડી તમે જુઓ તો 4 વસ્તુઓ આ સફર માટે, આ માર્ગ વિશે આપણને કહેવામાં આવી છે. તે કઈ વસ્તુઓ છે? પહેલી વસ્તુ ત્યાં એવી કહે છે, તે દિવ્ય હુકમ અને દિવ્ય અભિષેક પામેલો માર્ગ છે. એટલે આપણા સર્વોપરી પ્રભુ જે પ્રારંભથી જ અંત જાણે છે અને એથી કરીને એમના લોકોની સાથે વાત કરે છે અને તે આગળ તરફ દ્રષ્ટિ કરે છે અને કહે છે કે તમે અગ્નિમાં અને પાણીમાં થઈને પસાર થવાના છો. હવે પ્રશ્ન એવો પડે કે આજે જ્યારે તમે આ સાંભળો છો ત્યારે શું તમે હમણાં આ અનુભવમાંથી પસાર થાવ છો? કે તો પછી આશ્વાસન લો, કારણ કે તે માર્ગની બધી જ વાતો વિશે ઈશ્વર જાણે છે. અને તમે જે અગ્નિરૂપી રસ્તામાંથી પસાર થતા હોય પણ પ્રભુ એ માર્ગ વિશે બધું જાણે છે અને તમારા માટે એ ઈશ્વરે આયોજન કર્યું છે કે તેમાંથી તમે પસાર થાવ. તમે જુઓ જૂના કરારમાં ફરીથી એ પવિત્ર જીવંત વચન પવિત્ર બાઇબલમાં અયુબનું પુસ્તક તમે જુઓ 23મા અધ્યાયની 10મી કલમમાં કહે છે, પરંતુ મારી ચાલ ચલગત તે જાણે છે અને મને તે પારખશે ત્યારે હું સોના જેવો નીકળીશ. હવે અહીંયા તમે જુઓ તો અયુબ એ પોતે જાણતો હતો કે આ ઈશ્વરનો માર્ગ એ તો ઈશ્વરના હુકમથી એના ઉપર ચાલવાનું મને હુકમ મળ્યો છે, મારો અભિષેક થયેલો આ માર્ગ છે અને એથી કરીને જ્યારે હું એમાંથી પસાર થઈશ ત્યારે હું સોના જેવો નીકળીશ. અને એથી તમે આગળ બીજી એક કલમ જૂના કરારમાં સરખાવો તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં ગીતશાસ્ત્ર 37મો અધ્યાય અને 23મી કલમમાં કહે છે, જ્યારે માણસનો માર્ગ પ્રભુને પસંદ પડે છે ત્યારે તે તેના પગલાં સ્થિર કરે છે. હવે આ માર્ગ તો દિવ્ય હુકમ અને દિવ્ય અભિષેક સાથેનો આ માર્ગ છે. પણ સાથે બીજી વાત આપણને ત્યાં જોવા મળે છે અને તે એ છે, તે ખૂબ કઠોર અને કસોટી કરનાર માર્ગ છે. કલમ 2માં તમે ફરીથી વાંચો, તું પાણીમાં થઈને જઈશ, તું નદીઓમાં થઈને જઈશ, તું અગ્નિમાં ચાલીશ, જ્વાળા તને બાળશે નહીં. આ શબ્દો આપણને જોવા મળે છે અને તમે જો જુઓ તો આ અનુભવો જેમાંથી આપણે પોતાની રીતે બહાર આવી શકતા નથી, પણ પ્રભુ જાણે છે અને પ્રભુની સહાયથી આપણે પાણીમાં અગ્નિમાં એ ઈશ્વરની હાજરીથી એ બધું પસાર કરી શકીએ છીએ. તું એમાંથી પસાર થશે અને એ ગાડી કહે છે, જ્યારે તું તૈયાર પસાર થશે એવા શબ્દોની ત્યાં આપણે નોંધ લો. અને આની સાથે જો તમે સરખાવો તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં અયુબનું પુસ્તક 5મો અધ્યાય અને 7મી કલમ કહે છે,
પણ જેમ ચિનગારીઓ ઊંચે ઉડે છે તેમ માણસ તો સંકટને સારું સૃજાયેલું છે. એ વાત આપણે નોંધીએ. તમે ને હું સંકટને લીધે સૃજાયા છે. એટલે આ માર્ગ એ ઈશ્વર દ્વારા હુકમ પામેલો, અભિષેક થયેલો, અને સાથે એ ખૂબ એ જે માર્ગ છે એ તો આપણા માટે મુકરર કરેલો છે. એ કસોટી કરનાર એવો એ છે, એવી વાત છે. ખૂબ કઠોર અને કસોટી કરનારો એવો માર્ગ છે. પછી ત્રીજી વાત આપણને જોવા મળે તે આ કે તે વિવિધ કસોટીઓનો માર્ગ છે. એ કસોટીઓ કઠોર અને કસોટી કરનાર માર્ગ છે એટલું જ નહીં, પણ વિવિધ કસોટીઓનો માર્ગ છે. અને આપણે પાણીમાં થઈને જઈશું, અગ્નિમાં નહીં, અથવા અગ્નિમાં થઈને જઈશું અને પાણીમાં થઈને નહીં. હવે આવું આપણે કેમ કહીએ છીએ? જો તમે ગીતશાસ્ત્રનું પુસ્તક વાંચો ને તો આખું પુસ્તક તમે વાંચો અને ગીત કરતાએ કેવા વિવિધ પ્રસંગોનો સામનો કર્યો એની વાત આપણને વાંચવા મળશે. જુદા જુદા પ્રસંગોમાંથી એ પસાર થયો અને તમે જુઓ તો વિવિધ કસોટીઓ તેની થઈ એવી વાત આપણને જોવા મળે છે. અને છતાંય પ્રભુએ તેમના બાળકોના જીવનમાં તે કસોટીને આવવા દીધી છે એવું એ વચનો વાંચ્યા પછી આપણે જોઈ શકીએ છીએ. અને ચોથી વાત આ માર્ગ સંબંધી એ છે કે માર્ગમાં કેટલીક કસોટીઓ ઘણી કઠોર છે. બધી કસોટીઓ સરળ નથી, કેટલીક તો બહુ કઠોર છે. ને બીજી કલમની અંદર એ લખવામાં આવ્યું છે, પાણી, નદીઓ, અગ્નિ, જ્વાળાઓ, અને આ બધા અનુભવ ખૂબ વેરાન અને પાયમાલ કરનાર બની શકે છે. એ તમે ને હું જાણીએ છીએ. હવે આટલું બધું કહ્યા પછી આપણે એવું કહીએ, જો અહીં જ આપણો અભ્યાસ આપણે પૂરો કરીએ તો આપણને આટલા વચનો એ કેવા ઉદાસ બનાવશે. પણ અહીંયા વચન અટકતું નથી, તે તેમ કરતું નથી. એની અંતે આપણે નોંધ લઈએ. અને આ વાત આપણને ત્રીજી વાત તરફ દોરી જાય છે, અને તે તો એ છે તેઓને જે પ્રોમિસ આપવામાં આવ્યું છે એ તરફ તે આપણને લઈ જાય છે. કસોટી અને મુશ્કેલીઓનું પ્રોમિસ પરિપૂર્ણ કરવામાં આવે છે. ઈશ્વર તેમના લોકોને બીજું શું વચન આપ્યું હતું? અને એમણે જે વચન આપ્યું હતું તેમના વચનોનો તે કદી ભંગ કરતા નથી. આ કલમો જુઓ અને સરખાવો. જો તમે ગણનાનું પુસ્તક તમે જુઓ અને ગણનાના પુસ્તકના 23મા અધ્યાયની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે. જીવંત વચન પવિત્ર બાઇબલમાં ગણનાનું પુસ્તક 23મો અધ્યાય અને 19મી કલમ હું વાંચું છું. તમારી પાસે બાઇબલ હોય તો તમે તે જુઓ. ગણના 23 અને 19માં એવું લખવામાં આવ્યું છે કે ઈશ્વર માણસ નથી જે જૂઠું બોલે, તે માણસનો પુત્ર નથી કે તે પોતાને વિચાર બદલે. શું પોતાનું કહેવું તે નહીં કરે અથવા પોતાનું બોલવું તે પૂરું નહીં કરે? હવે તમે જુઓ તો આ એ વાત સાચી છે. પ્રભુ એના વચન આપે છે, વચન પરિપૂર્ણ કરે છે. એવી વાત આપણને વારે વારે આ જીવંત વચન પવિત્ર બાઇબલમાં જોવા મળે છે. હવે પછીનું તમે ગણના પછી પૂર્ણ નિયમનું પુસ્તક આવે એ તરફ જો તમે જુઓ, આગળ વધો તો ત્યાં એનો 7મો અધ્યાય અને 9મી કલમ હું વાંચું છું. તમે જુઓ તમારા બાઇબલમાં પૂર્ણ નિયમનું પુસ્તક એનો 7મો અધ્યાય અને 9મી કલમની અંદર એમ લખવામાં આવ્યું છે કે એ માટે જાણ કે યહોવા તારા ઈશ્વર તે જ ઈશ્વર છે, તે જે વિશ્વાસુ ઈશ્વર છે કે જે તેમના ઉપર પ્રેમ રાખનારાઓ પ્રત્યે તથા તેમની આજ્ઞાઓ પાળનારાઓ પ્રત્યે એ કેવા પ્રાર્થનાઓ યહોવા તારા ઈશ્વર તે જે ઈશ્વર છે તે જ વિશ્વાસુ ઈશ્વર છે, જે તેમના ઉપર પ્રેમ રાખનારાઓ પ્રત્યે
તથા તેમની આજ્ઞાઓનું પાલન કરનારા પ્રત્યે હજારો પેઢીઓ સુધી કરાર પાળે છે તથા એની પેઢીને ટકાવે છે. હવે તમે જુઓ તો ઈશ્વર દયા રાખનાર એવા ઈશ્વર છે એવું ત્યાં લખવામાં આવ્યું છે. અને બીજી ઘણી કલમો તમે તમારા બાઇબલમાં વાંચી શકો. એ તમે જુઓ યહોશુઆનું પુસ્તક 1 અધ્યાય 45મી કલમ વાંચો. ત્યાર પછી આગળ તીતસનો પત્ર 1 અધ્યાય 2જી કલમ, અને હિબ્રુઓનો પત્ર 6 અધ્યાય અને 18મી કલમ પણ તમે વાંચો. અને આ ઈશ્વર તેમના પોતાના જે પ્રોમિસીસ આપે છે, અને અહીં આગળ 4 પ્રોમિસીસ આપણને આપવામાં આવ્યા છે. અને એ 4 પ્રોમિસીસ કયા છે તમે જુઓ તો તે તેમની સંપત્તિની સલામતીના પ્રોમિસીસ આપે છે. જેઓ તેમના છે એમની સંપત્તિની સલામતીની તે પ્રોમિસ આપે છે. શું તમે પાણીઓમાંથી અગ્નિઓમાંથી પસાર થઈ રહ્યા છો? શું તમે લગભગ બોજા નીચે દબાઈ ગયેલા છો? ઈશ્વર કહે છે તમે ભયભીત થશો નહીં, તમે મારા છો, મેં તમારું સર્જન કર્યું છું, બનાવ્યા છે, તમારો ઉદ્ધાર કર્યો છે, અને તમને પસંદ કરવા દ્વારા એ તમારી જે સંપત્તિ છે એને સાચવવાની પ્રોમિસ આપણને આપે છે. શું તમે વિચારો છો કે તમારા માટે જે કિંમતી છે એને પ્રાપ્ત કરવા તમે ઘણી મહેનત કરી છે? તે મિલકત તમે ગુમાવવાના નથી, કારણ કે આ પ્રોમિસમાં કહે છે તે તેમની સંપત્તિની સલામતીના પ્રોમિસ આપણને આપ્યા છે. બીજું, તે તેમના રક્ષણના પૂરતાપણાની સલામતી આપે છે. કલમ 2 તમે ફરીથી વાંચો અને ત્યાં તમે જુઓ તો જ્યારે અને ત્યારે એ સંબંધ આપણે ત્યાં જોડવા. જ્યારે તમે પાણીમાં થઈને ચાલશો ત્યારે તે તમને ડૂબાડશે નહીં. જ્યારે તમે અગ્નિમાં થઈને ચાલો, અગ્નિ તમને આંચ આપશે નહીં, જ્વાળાઓ તમને બાળશે નહીં. આનો અર્થ થાય છે કે ભલે ને પરિસ્થિતિ અત્યંત જોખમી બને, પણ પ્રભુ પર તમે વિશ્વાસ રાખો છો. પ્રભુ એ પરિસ્થિતિ તમારા પર વિજય પામવા દેશે નહીં. અને એથી 1 કોરિન્થી જીવંત વચન પવિત્ર બાઇબલમાં 1 કોરિન્થી 10મો અધ્યાય 13મી કલમ કહે છે તમારી શક્તિ ઉપરાંત તે પરીક્ષણ તમારા પર આવવા દેશે. અને પરીક્ષણ આવશે તો એની સાથે છૂટકાનો માર્ગ પણ રાખેલો છે એવું ત્યાં લખવામાં આવ્યું છે. 2 કોરિન્થી 12 અને 9માં પણ પાઉલ પ્રેરિત અનુભવ કર્યો, અને ઈશ્વરે એને કહ્યું કે મારી કૃપા તારા માટે બસ છે. અને એથી કરીને તેમના રક્ષણના પૂરતાપણાનો પ્રોમિસ આપણને અહીંયા આપવામાં આવ્યું છે. ત્યાર પછી ત્રીજી વાત, તેમની સમક્ષતાની સાતત્યતા, વફાદારીના વચનો, વફાદારીના પ્રોમિસીસ આપણને આપે છે. અને એથી કરીને ફરીથી બીજી કલમનો તમે જુઓ અને કહે છે જ્યારે આ વસ્તુઓ બનશે ત્યારે હું તમારી સાથે હોઈશ. અને એવું હંમેશા બન્યું છે. જો તમે વાંચો દાનિયેલનું પુસ્તક, તમે જાણો છો દાનિયેલ 3:19-28 કલમ તમારા બાઇબલમાં તમે વાંચો, અને સાદ્રાક, મેશાક અને અબેદનગોનો અદ્ભુત અનુભવોનું વાંચન તમે કરશો ને, ત્યાં એક વાત તમે જોશો, અગ્નિમાં નાખવામાં આવે તેઓના વાળ પણ બળ્યા નહોતા. એની તમે નોંધ કરો. અને આ કેવું, એનાથી વિશેષ કયું અદ્ભુત છે? 3 અગ્નિમાં નાખવામાં આવ્યા ભઠ્ઠીમાં, પણ ત્યાં એક ચોથો માણસ પણ તેઓની સાથે હતો, અને એનું સ્વરૂપ તો દેવપુત્રના જેવું હતું. અને હજુય એ આપણને કહે છે. શું કહે છે? એબ્રીઓના પત્રમાં 13મા અધ્યાયની કલમ 13મા અધ્યાયની 5મી અને 6ઠી કલમ તમે વાંચજો, પણ ત્યાં આગળ એવું લખેલું છે, હું તને મૂકી દઈશ નહીં અને તજીશ પણ નહીં, એવું ઈશ્વર આપણને કહે છે. અને એથી એ વાત આપણને યાદ દેવડાવે છે. અને ચોથી વાત, ચોથું પ્રોમિસ આ કલમની અંદર એ આપણને આપવામાં આવ્યું છે કે
કે તેમના હેતુની પરિપૂર્ણતાનો પ્રોમિસ તે આપે છે. તેમના બાળકોના જીવનમાં બને છે તે દરેક વસ્તુમાં ઈશ્વરનો હેતુ છે. અને આપણે અનેકવાર એની સામે ફરિયાદ કરીએ, પણ હકીકતમાં આપણા જીવનમાં બનતી બધી વસ્તુઓને માટે ઈશ્વરનો હેતુ છે. અને એથી તમે રોમનોને પત્ર, જીવંત વચન પવિત્ર બાઇબલમાં રોમનોનો પત્ર 8મો અધ્યાયની 28મી કલમ તમે જાણો છો, જેઓ ઈશ્વરને ઓળખે છે, જેઓ એમના પર પ્રેમ કરે છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે, એવી વાત. અને એક દિવસ આપણા જીવનમાં જે બને છે એનો હેતુ એક દિવસ સંપૂર્ણ થશે અને એ દિવસ આવશે. અને એથી કરીને આપણને પસંદ કરવામાં આવ્યા છે એવું આ કલમ આપણને સ્પષ્ટ કહે છે. હવે તમે જુઓ તો કે છે ત્યાં 3જી કલમ તમે વાંચો, કેમ કે હું યહોવા તારો ઈશ્વર છું, ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર તારો ત્રાતા છું. અને મેં ત્યાં ગાડી લખવામાં આવ્યું છે એ પ્રમાણે તમે પસાર થશો અને આપણે પસાર થવાના છે. અને એથી કરીને ગીતશાસ્ત્ર 66મા ગીતની અંદર એવું બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું. 66મો અધ્યાય 11, 10મી કલમ અને 12મી કલમ, ત્રણેય કલમો આપણે જો વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે. ગીત કરતાં એ પ્રમાણે કહે છે, ગીતશાસ્ત્ર 66મો અધ્યાય અને તેની 12મી કલમ આપણે જોઈએ. 66મો અધ્યાય, તમારી પાસે બાઇબલ હોય તો તમે એ જુઓ. ગીતશાસ્ત્ર 66મો અધ્યાય અને તેની 10મી કલમ હું વાંચું છું. ત્યાં આવું લખવામાં આવ્યું છે. 66મો અધ્યાય અને 10મી કલમ કહે છે કે 10મી કલમ કહે છે કે કેમ કે હે ઈશ્વર, તે અમને પારખ્યા છે, જેમ રૂપું કસાય તેમ તમે અમને કસ્યા છે. તમે અમને ઝાડમાં પાડ્યા, પણ તમે અમારી કમરો પર ત્રાસદાયક બોજો મૂક્યો. તમે અમારા માથા પર માણસો પાસે સવારી કરાવી. અમારે અગ્નિ તથા પાણીમાંથી ચાલવું પડ્યું, પણ તમે અમોને કાઢી લાવીને સમૃદ્ધિવાન જગ્યાએ પહોંચાડ્યા છે. અને આ વાલા મિત્રો, ગીતકર્તાનો આ અનુભવ હતો. તમે એ બધામાંથી પસાર થયા, પાણીમાંથી, અગ્નિમાંથી, પણ પ્રભુના લોકોએ અનુભવ્યો કે એ બધામાંથી પસાર કર્યા, એ મુશ્કેલીઓમાંથી પસાર કર્યા, પણ આપણને સમૃદ્ધ એવી જગ્યાએ પહોંચાડવાને માટે અને એ ભરપૂરીમાં આપણે પહોંચીએ એવું ઈશ્વર ઈચ્છે છે. આપણે સમૃદ્ધ, વિશુદ્ધ અને પવિત્ર થઈએ માટે પ્રભુ આપણને પાણીમાંથી, અગ્નિમાંથી પસાર કરે છે. અને એથી અહીંયા 3જી કલમની અંદર એ લખવામાં આવ્યું છે, કેમ કે હું યહોવા તારો ઈશ્વર છું, હું ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર તારો ત્રાતા છું. અને અહીંયા તમે જુઓ તો ઈશ્વર આપણને એ વચન, પ્રોમિસ આપણને આપે છે. અને એ પ્રોમિસ આપણા જીવનમાં પરિપૂર્ણ થશે, કારણ કે હું પ્રભુ તમારો ઈશ્વર છું એવું કહે છે. પ્રભુ કહે છે હું પ્રભુ તમારો ઈશ્વર છું, ઇઝરાયલનો પવિત્ર ત્રાતા છું. અને એથી કરીને વાલા મિત્રો, આજે આ પ્રોમિસ આપણને યાદ દેવડાવે છે કે તમે એ પાણીમાં, જ્વાળાઓમાંથી પસાર થાય, તમે એકલા નથી. પ્રભુ કહે છે હું તમને મૂકી દઈશ નહીં. અને આજે આ સાંભળો છો ત્યારે એ જ પ્રોમિસની ખાતરી આપણે પ્રભુના વચનોમાંથી આપીએ છીએ. પ્રભુ તમારી સાથે છે. પ્રભુ એમના ઈરાદાઓ એ તમારા જીવનમાં પૂરા કરી રહ્યા છે. પ્રભુ પર વિશ્વાસ રાખો, તમે એકલા નથી. આવો આપણે પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આ પ્રોમિસ તમે અમને આપ્યું છે ત્યારે અમે જાણીએ છીએ કે જીવનમાં સરળતાથી અમે આગળ વધી શકીએ તેમ નથી. એ જીવનમાં ખાડા ટેકરા આવે, એમાં મુશ્કેલીઓ અને અડચણો આવે,
એ અગ્નિમાંથી પણ પસાર થવાનો વારો આવે. પણ તમે કહ્યું છું કે તમે બીસો નહીં, હું તમારી સાથે છું. અને આજે પ્રભુ, આજે અમે અમારા જીવનોમાં એ જે પરિસ્થિતિઓનો સામનો અમે કરીએ છીએ, ઘણીવાર અમે હારી ગયા છે, થાકી ગયા છે એવું અમને લાગે, પણ આજે આ પ્રોમિસ અમને યાદ દેવડાવે છે કે અમે એકલા નથી, તમે અમારી સાથે છો. અને એથી આ પ્રોમિસ અમને નવું બળ આપે, સામર્થ્ય આપે, તમારા પર વિશ્વાસ રાખવાના માટે મદદ કરે, અને તમારો હાથ પકડીને જીવનમાં આગળ ચાલવાને માટે તમે અમને સમર્થ બનાવો. એવી આ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન.